જય જગન્નાથ। ભારતમાં કરોડો ભક્તોના આરાધ્ય દેવ ભગવાન જગન્નાથની મહિમા અપરંપાર છે। દર વર્ષે અષાઢ શુક્લ દ્વિતીયાના પવિત્ર દિવસે પુરીમાં નીકળતી ભવ્ય રથયાત્રામાં લાખો નહીં કરોડો ભક્તો ઉમટી પડે છે। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓ અન્ય દેવતાઓ જેવી સંપૂર્ણ કેમ નથી? તેમના હાથ પગ અધૂરા કેમ દેખાય છે? શું આ પાછળ કોઈ દિવ્ય રહસ્ય છુપાયેલું છે? આજે આપણે જાણીશું ભગવાન જગન્નાથનો પૌરાણિક ઇતિહાસ અને અધૂરી મૂર્તિઓ પાછળનું રહસ્ય। આ કથા સતયુગથી શરૂ થાય છે। માનવ દેશના પરમ વિષ્ણુભક્ત રાજા ઇન્દ્રદ્યુમ્ન ધર્મપ્રેમી અને ન્યાયી રાજા હતા। તેમણે અસંખ્ય યજ્ઞો કર્યા, ગરીબોને દાન આપ્યું અને સમગ્ર જીવન ભગવાન વિષ્ણુની ભક્તિમાં વિતાવ્યું। તેમ છતાં તેમના મનમાં એક જ ઈચ્છા હતી, ભગવાનના સાક્ષાત દર્શન કરવાની। એક દિવસ તેમને ખબર પડી કે નીલાચલ પર્વતના ઘન જંગલોમાં ભગવાન વિષ્ણુ નીલમાધવ સ્વરૂપે ગુપ્ત રીતે બિરાજમાન છે। એવું માનવામાં આવતું હતું કે આ દિવ્ય સ્વરૂપના દર્શન દેવતાઓને પણ સહેલાઈથી મળતા નથી। રાજાએ પોતાના બુદ્ધિશાળી પુરોહિતના પુત્ર વિદ્યાપ્તિને ભગવાનની શોધ માટે મોકલ્યા। વિદ્યાપ્તિએ લાંબા સમય સુધી જંગલો, નદીઓ, પર્વતો અને અજાણ્યા રસ્તાઓ પાર કર્યા। અંતે તેઓ શબર જાતિના ગામમાં પહોંચ્યા। ત્યાંના ભક્ત વિશ્વવસુ રોજ કોઈ ગુપ્ત સ્થાને જઈ ભગવાન નીલમાધવની સેવા કરતા હતા। વિદ્યાપ્તિને આશ્ચર્ય થયું। વિશ્વવસુની પુત્રી લલિતાની મદદથી તેમણે ભગવાનના દર્શનની વિનંતી કરી। વિશ્વવસુ વિદ્યાપ્તિને સાથે લઈ જવા તૈયાર થયા, પરંતુ તેમની આંખે પટ્ટી બાંધી દીધી જેથી ભગવાનનું સ્થાન ગુપ્ત રહે। પરંતુ વિદ્યાપ્તિએ બુદ્ધિથી રસ્તામાં સરસવના દાણા વેર્યા। થોડા દિવસોમાં એ દાણામાંથી છોડ ઉગી નીકળ્યા અને રસ્તો ઓળખી શકાયો। અને પછી પ્રથમ વખત વિદ્યાપ્તિએ ભગવાન નીલમાધવના દિવ્ય દર્શન કર્યા। આખું જંગલ દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું। પક્ષીઓ શાંત થઈ ગયા, પવન પણ જાણે થંભી ગયો। વિદ્યાપ્તિની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા। પાછા ફરીને તેમણે સમગ્ર વાત રાજા ઇન્દ્રદ્યુમ્નને કહી। રાજા તરત જ ઋષિઓ, બ્રાહ્મણો અને વિશાળ સેના સાથે નીલાચલ તરફ નીકળ્યા। પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે ભગવાન નીલમાધવ અંતર્ધાન થઈ ચૂક્યા હતા। મંદિર ખાલી હતું। રાજા અત્યંત વ્યથિત થયા। તેમણે અન્ન અને જળનો ત્યાગ કરીને ભગવાનને પ્રાર્થના શરૂ કરી। ત્યારે દિવ્ય આકાશવાણી થઈ, હે રાજન, દુઃખ ન કર, હું નવા સ્વરૂપે પ્રગટ થઈશ। થોડા સમય પછી સમુદ્ર કિનારે એક વિશાળ દિવ્ય દારૂ એટલે કે પવિત્ર લાકડું તરતું આવ્યું। સમગ્ર આકાશમાં અદ્ભુત તેજ ફેલાઈ ગયું। રાજાને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય લાકડું નથી, પરંતુ ભગવાનની ઈચ્છાથી આવેલું પવિત્ર દારૂ છે। રાજાએ હાથીઓ અને સૈનિકોની મદદથી તેને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે એક ઇંચ પણ ખસ્યું નહીં। ત્યારે ફરી આકાશવાણી થઈ કે મારા પરમ ભક્ત વિશ્વવસુ અને વિદ્યાપ્તિ ભક્તિપૂર્વક તેને સ્પર્શ કરશે, ત્યારે જ તે બહાર આવશે। વિશ્વવસુ, વિદ્યાપ્તિ અને લલિતાએ ભગવાનનું સ્મરણ કરીને દારૂને સ્પર્શ કર્યો અને તરત જ તે સહેલાઈથી બહાર આવી ગયું। આ ચમત્કાર જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા। હવે પ્રશ્ન હતો ભગવાનની મૂર્તિઓ બનાવવાનો। પૌરાણિક પરંપરા મુજબ એક વૃદ્ધ શિલ્પકાર મહેલમાં આવ્યા। ઘણી પરંપરાઓ તેમને ભગવાન વિશ્વકર્માનું સ્વરૂપ માને છે। તેમણે શરત મૂકી કે 21 દિવસ સુધી કોઈ પણ ઓરડાનો દરવાજો ખોલશે નહીં। શરૂઆતના દિવસોમાં અંદરથી કોતરકામનો અવાજ આવતો રહ્યો, પરંતુ થોડા દિવસો પછી એકદમ શાંતિ છવાઈ ગઈ। રાજા ઇન્દ્રદ્યુમ્ન ચિંતામાં પડી ગયા। અંતે તેમણે દરવાજો ખોલવાનો નિર્ણય લીધો। દરવાજો ખુલતા જ અંદર ભગવાન જગન્નાથ, ભગવાન બળભદ્ર, માતા સુભદ્રા અને સુદર્શન ચક્રની મૂર્તિઓ હતી, પરંતુ તે પૂર્ણ તૈયાર નહોતી। પરંપરા મુજબ શરત ભંગ થતા વૃદ્ધ શિલ્પકાર અંતર્ધાન થઈ ગયા। રાજા પોતાની ભૂલ પર ખૂબ પસ્તાયા અને ભગવાન પાસે ક્ષમા માંગી। ત્યારે દિવ્ય સંદેશ મળ્યો, હે રાજન, શોક ન કર, મારી ઈચ્છા આ જ સ્વરૂપે પ્રગટ થવાની હતી।
હું આ સ્વરૂપે પણ દરેક ભક્તને સ્વીકારું છું. ભક્તિ જ મને સૌથી પ્રિય છે. પૌરાણિક પરંપરા મુજબ ત્યારબાદ બ્રહ્માજીએ આવીને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી. ત્યારથી પુરુષોત્તમ ક્ષેત્ર એટલે આજનું જગન્નાથપુરી વિશ્વના મહાન તીર્થોમાં સ્થાન પામ્યું. આજે પણ દર વર્ષે અષાઢ શુક્લ દ્વિતીયાના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા ભવ્ય રથોમાં બિરાજીને પોતાના ભક્તોને દર્શન આપવા નીકળે છે. આ જ વિશ્વવિખ્યાત જગન્નાથ રથયાત્રા છે. ભગવાન જગન્નાથનું સ્વરૂપ આપણને એક અનોખો સંદેશ આપે છે. ભગવાન બાહ્ય રૂપના નહીં, પરંતુ નિર્મળ ભક્તિના ભૂખ્યા છે. જ્યારે હૃદયમાં સાચો પ્રેમ અને અડગ શ્રદ્ધા હોય, ત્યારે ભગવાન અધૂરા દેખાતા સ્વરૂપમાં પણ પૂર્ણ કૃપા વરસાવે છે. જો તમને ભગવાન જગન્નાથની આ દિવ્ય કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો અને આવી જ પૌરાણિક કથાઓ માટે અમારી ચેનલ મોરલ વર્તા ટીવીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જરૂર લખજો. જય જગન્નાથ. જય જગન્નાથ.